સ્વાગત છે એક્ઝામ ટુડે પર 25 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ, બરાબર. એક હોય છે ઇન્ટરનેશનલ અંતરિક્ષ દિવસ, એક હોય છે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 23 ઓગસ્ટના રોજ. 23 ઓગસ્ટ રાઈટ આન્સર થશે આમાં. રાષ્ટ્રીય અવકાશ દિવસે ભારતના વૈજ્ઞાનિક ગૌરવ અને સિદ્ધિઓની ઉજવણી છે. ચંદ્રયાન 3ની ઐતિહાસિક સફળતાની ઉજવણી માટે 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત કરી હતી. આ દિવસે ભારત ફક્ત તેના અવકાશ ભૂતકાળને જ યાદ કરતું નથી, પરંતુ ભવિષ્ય માટે મહત્વાકાંક્ષી યોજનાઓની પણ રૂપરેખા તૈયાર કરે છે. 2 નંબર છે. હાલમાં મારબત ઉત્સવ ક્યાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો? તો મારબત ઉત્સવ મિત્રો નાગપુરમાં ઉજવવામાં આવે છે. 19મી સદીથી ચાલી આવતો આ ઉત્સવ સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક ભાષ્યનો અનોખો સમન્વય છે. વસાહતી કાળ દરમિયાન શરૂ થયેલો આ ઉત્સવ દુષ્ટ શક્તિઓને દૂર રાખવા અને સામાજિક અસંતોષ વ્યક્ત કરવાનું એક માધ્યમ રહ્યું છે. હાલમાં ભારતીય દૂતાવાસે હિન્દી સાહિત્ય મહોત્સવનું આયોજન ક્યાં કર્યું? તો મિત્રો નેપાળમાં કર્યું છે. ભારતીય દૂતાવાસ, બરાબર. ભારતીય દૂતાવાસ દ્વારા હિન્દી સાહિત્ય મહોત્સવનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હિન્દી ભાષી સાહિત્યકારો સુભદ્રા કુમારી ચૌહાણ, મહાદેવી વર્મા, રામધારી સિંહ દિનકર, અટલ બિહારી વાજપેયી જેવા મહાન હિન્દી લેખકો અને કવિઓની ચર્ચા કરવામાં આવી. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. સીએમ છે નેપાળી રૂપિયા. પ્રાઇમ મિનિસ્ટર છે કેપી શર્મા ઓલી. પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. 4 નંબર છે. મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કંડલા બંદર, કંડલા સ્થિત. જો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કંડલા બંદરનું નામ શું છે, તો દીનદયાલ ઉપાધ્યાય પણ નામ છે એનું. દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ શિલાન્યાસના માત્ર 4 જ માસમાં 1 મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત કરીને કાર્યભાર સંભાળ્યો છે. આ પ્લાન્ટ કાર્યાન્વિત થવાથી કંડલા ડીપીએ મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બની ગયું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. રેવન્યુ તલાટી, ડીવાયએસઓ સાથે મિત્રો જીએસઆરટીસી હેલ્પર, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. એટલે કે રેવન્યુ તલાટી માટે હાલમાં તમે તૈયારી ચાલુ કરી દેજો. છેલ્લા એક વર્ષનું કરંટ અફેર દરેક પરીક્ષામાં પૂછાય છે. આપણે એક વર્ષનું કરંટ અફેર પ્રોવાઈડ કરીએ છીએ. મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે, ટોપિક વાઇઝ અલગ મળશે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલના 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો સબૂત જોઈતા હોય, ડેમો પીડીએફ જોવી હોય તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામમાં આપણે મૂકેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો, અથવા નંબર પર મેસેજ કરો, હું તમને મોકલીશ. હાલમાં જાહેર કરાયેલા વિશ્વ સ્પર્ધાત્મક રેન્કિંગ 2025માં કોણ ટોપ પર રહ્યું? તો એ સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર રહી છે, બરાબર. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ IMD દ્વારા તાજેતરમાં વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં સ્વિટ્ઝરલેન્ડ 100 પોઈન્ટ મેળવ્યા છે અને વિશ્વભરમાં સૌથી વધુ સ્પર્ધાત્મક અર્થતંત્ર તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું. ભારત 69 દેશોમાં 41મા ક્રમે છે, જે 2024માં 39મા ક્રમે હતું, તેનાથી 2 સ્થાન નીચે છે. આર્થિક કામગીરીમાં ભારત ગયા વર્ષના 20મા ક્રમે હતું, તેનાથી નીચે 27મા ક્રમે રહ્યું છે. હાલમાં ક્યાં રાષ્ટ્રીય બુનકર અધિવેશન શરૂ થયું? તો મિત્રો રાયપુર ખાતે. રાયપુર છત્તીસગઢનું પાટનગર છે. રાયપુર ખાતે રાષ્ટ્રીય બુનકર અધિવેશન હાલમાં શરૂ થયું છે. તાજેતરમાં ADR રિપોર્ટ મુજબ દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ બન્યા? તો મિત્રો એ બન્યા છે ચંદ્રબાબુ નાયડુ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. તેમની પાસે 931 કરોડથી વધુની સંપત્તિ છે. દેશના વર્તમાન 30 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1632 કરોડ રૂપિયા છે. ચંદ્રબાબુ આમાંથી લગભગ 57% સંપત્તિના માલિક છે. તાજેતરમાં લોર્ડ સ્વરાજ પોલનું 94 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એ મિત્રો ઉદ્યોગપતિ હતા. લોર્ડ સ્વરાજ પોલ પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા. હાલમાં એમનું નિધન થયું છે. 9 નંબર. કયા રાજ્ય સરકારે ગુનેગારોને સજા તરીકે હોસ્પિટલના વોર્ડની સફાઈ અને OPD સંભાળ સહિત 16 સેવાઓ શરૂ કરી? તો તમિલનાડુ રાઈટ આન્સર છે, બરાબર. તમિલનાડુ સરકાર રાઈટ આન્સર છે. મિત્રો તમિલનાડુની વાત કરીએ, તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. CM છે MK સ્ટાલિન. રાજ્યપાલ છે RN રવિ.
તમિલનાડુ સરકારે ગુનેગારો માટે સજા તરીકે હોસ્પિટલના વોર્ડની સફાઈ અને બહારના દર્દીઓની સંભાળ સહિત 16 સેવાઓ શરૂ કરી છે. આ દંડાત્મક પગલાં કોર્ટ સાથે પરામર્શ કરીને લાગુ કરવામાં આવ્યા. હાલમાં ભારતે આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ માટે જેટ એન્જિન બનાવવા માટે કયા દેશની કંપની સાફરાન અથવા તો સફરાન સાથે કરાર કર્યો? સાફરાન નામ યાદ રાખજો મિત્રો. સાફરાન કંપનીના પ્રસ્તાવને મંજૂરી. ભારતમાં જ 120 કિલો ન્યૂટનના થ્રસ્ટના એન્જિન બનશે. ભારતે ફ્રાન્સ સાથે મળીને દેશી સ્ટીલ્થ જેટ એન્જિન બનાવવાની તૈયારી શરૂ કરી. ડીઆરડીઓ ટૂંક સમયમાં પ્રોજેક્ટને CCSની મંજૂરી માટે મોકલશે. તો મિત્રો ફ્રાન્સ રાઇટ આન્સર થશે આમાં. તાજેતરમાં પૂર્ણ થયેલા ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય ટોપ પર રહ્યું. મધ્યપ્રદેશે 10 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. બરાબર, ટોટલ 18 મેડલ. ઓડિશા 2 પર છે, કેરલા 3, યુપી 4 અને દિલ્હી 5 નંબર. ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025 પ્રથમ વખતનું આયોજન જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં ડલ સરોવરમાં કરવામાં આવ્યું. મસ્કોટ શુભંકરની વાત કરીએ તો હિમાલયન કિંગફિશર એનું શુભંકર હતું. પ્રથમ ક્રમે મધ્યપ્રદેશ 10 ગોલ્ડ સાથે. બરાબર, બીજો ક્રમ ઓડિશા 4 ગોલ્ડ. ગુજરાતનો ક્રમ મિત્રો 12મો છે આમાં. બરાબર, 1 સિલ્વર વિજેતા છે અનક ચૌહાણ. ગુજરાતમાં કોણે જીત્યું છે? અનક ચૌહાણે જીત્યું. રમત કાયાકિંગ અને કેનોઇંગમાં એમણે જીત્યું છે. મોહસિન અલી આ ઇવેન્ટમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો અને કાયાકિંગ રમતમાં મેડલ જીત્યો છે. હાલમાં કઈ બેંકે MSME માટે સેન્ટર ઓફ એક્સિલન્સ શરૂ કર્યું? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. MSME એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. બરાબર, ઇકોસિસ્ટમ્સને મજબૂત બનાવવા માટે તેની સ્ટેટ બેંક એકેડમી ગુરુગ્રામ ખાતે MSME માટે શ્રેષ્ઠતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કોની AIBD કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગી કરાઈ? તો મિત્રો એ કરવામાં આવી છે ભારત દેશની. ભારતને એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. હાલમાં PM મોદીએ ક્યાં સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યશોભૂમિ નવી દિલ્હી ખાતે સેમિકોન ઇન્ડિયા 2025ની ચોથી આવૃત્તિનું હાલમાં ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન કરશે. 3 દિવસીય કાર્યક્રમ 2 થી 4 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવશે. તાજેતરમાં જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આ પુસ્તકના લેખક છે કંચન ચક્રવર્તી. બરાબર, કંચન ચક્રવર્તી રાઇટ આન્સર છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં US રાજદૂત તરીકે કોની નિમણૂક કરી છે? તો સર્જિયો ગોરની. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં US રાજદૂત તરીકે સર્જિયો ગોરને નિમણૂક કર્યા. તેઓ દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કઝાકિસ્તાનમાં યોજાયેલી 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ઐશ્વર્યા સિંહ તોમરે કયો મેડલ જીત્યો? તો મિત્રો ઐશ્વર્યા સિંહ તોમરે એમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો મિત્રો આ કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 24 ઓગસ્ટ 2025 રિવિઝન. હાલમાં ધર્મકીય માન્યતા પર આધારિત હિંસાના પીડિતો માટે આંતરરાષ્ટ્રીય દિવસ 22 ઓગસ્ટે મનાવાય. કયા દેશે સસ્ટેનેબલ પાવર 1404 મિસાઇલ કવાયત શરૂ કરી છે? તો ઈરાને કરી. તાજેતરમાં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025ના વિઝન વિભાગ માટે કોની પ્રથમ ફીચર ફિલ્મ શેપ ઓફ મોમો પસંદ કરવામાં આવી છે? તો ટ્રિબિની રોય રાઇટ આન્સર છે. તાજેતરમાં કયા સ્થળે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ થયો છે? ગાંધીનગરમાં. કયા દેશે નુસુક ઉમરા સેવા શરૂ કરી છે? તો સાઉદી અરબ રાઇટ આન્સર છે. હાલમાં ક્યાં વેવ્સ બજારનો શુભારંભ કરાયું? તો મેલબર્ન ખાતે. તાજેતરમાં MS સ્વામિનાથન ધ મેન હુ ફેડ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું? તો પ્રિયબંધા જયકુમારે લખ્યું. હાલમાં જસવિંદર ભલ્લાનું 65 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો એક અભિનેતા હતા. તાજેતરમાં કયા રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું? કેરળ રાઇટ આન્સર છે. હાલમાં નાસાએ કોની સાથે સહયોગ કરીને સૂર્ય નામનું એક અદ્યતન કૃત્રિમ બુદ્ધિ બનાવી જે સૌર તોફાનોની આગાહી કરશે? IBM રાઇટ આન્સર છે. શાસકી યોજના કયા મંત્રાલયે શરૂ કરી? તો પ્રવાસન. ભારતીય સેનાએ કોઓર્ડિનેશન પાવર એક્સરસાઇઝ 2025 ક્યાં શરૂ કરી છે? અસમમાં કરી. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષોની એર રાઇફલ ટીમે કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. કોણે યુરેનસનો 29મો ઉપગ્રહ શોધ્યો છે? તો નાસા રાઇટ આન્સર છે. કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી છે? શ્રીલંકાની. હાલમાં જાહેર આરોગ્ય સંશોધન પર આંતરરાષ્ટ્રીય બેઠક ક્યાં યોજાઈ હતી? તો ન્યૂ દિલ્હી ખાતે. તાજેતરમાં RBI દ્વારા મોનેટરી પોલિસી કમિટીના હોદ્દેદાર સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યની.
મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોણ બન્યા? બી સુદર્શન રેડ્ડી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.